દિનેશભાઈ કાછડિયા, પૂર્વ કોર્પોરેટર, વોર્ડ નંબર 5. મારા વિસ્તારમાં ભવાની સર્કલથી ફૂલ માર્કેટ આવેલી છે. એ રોડ ઉપર ડાઇંગ મિલોનું પાણી, કેમિકલ યુક્ત પાણી, ગરમ પાણી રોડ ઉપર રોજ અઠવાડિયામાં 2 થી 3 વખત આવી જાય છે. લોકોને ચાલવાની પરેશાની છે, ફૂલ માર્કેટમાં જતા લોકોને પરેશાની છે, ધંધા રોજગારમાં જતા લોકોને પરેશાની છે. અનેકવાર અધિકારીઓને આજુબાજુના વિસ્તારવાળા પણ રજૂઆત કરી છે, મેં પણ પોતે રજૂઆત કરી છે, પરંતુ કાયમિક જે સમસ્યા હલ થવી જોઈએ એ ક્યાંક ને ક્યાંક હલ નથી થતી. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં પણ આની ફરિયાદ કરવામાં આવી છે, કારણ કે લાલ કલરનું કેમિકલ યુક્ત પાણી સીધું જો છોડવામાં આવતું તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર દેખાઈ રહ્યો છે. અધિકારીઓ દ્વારા મોટામાં મોટા હપ્તાઓ લેવામાં આવી રહ્યા છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા હપ્તાઓ લેવામાં આવી રહ્યા છે. અમારા વિસ્તારમાં આના હિસાબે રસોડા સુધી લોકોના પાણી કેમિકલ યુક્ત પહોંચી ગયું છે. અનેકવાર મારા દ્વારા રજૂઆત કરવામાં આવી છે કમિશનરશ્રીને, પરંતુ આજ દિવસ સુધી આનો પ્રોબ્લેમ સોલ્વ થયો નથી. આજે ફરીવાર રોડ ઉપર પાણી આવી ગયા છે, ચાલવાનો રસ્તો પણ નથી રહ્યો. ત્યારે આ અધિકારીઓને કહેવા માંગુ છું, તમારું પાપ અમારા વિસ્તારના લોકોને નડી રહ્યું છે. કમિશનરશ્રીને કહેવા માંગુ છું, મેયરશ્રીને કહેવા માંગુ છું, આ વિસ્તારમાં ધ્યાન આપો અને આ ડાઇંગ મિલો વાળાનો જે ત્રાસ છે અમને, આ વિસ્તારમાં કેમિકલ યુક્ત પાણી છોડે છે, એને સદંતર બંધ કરવામાં આવે એવી અમારી માંગ છે.